આપણે ત્યાં ક્રાઇમ થ્રિલર અને સસ્પેન્સ વાર્તાઓ માટે હંમેશા એક ખાસ ક્રેઝ રહ્યો છે. આ જ રોમાંચને એક નવા જ સ્તરે લઈ જવા માટે અમદાવાદની યુવા અને પ્રતિભાવંત લેખિકા દીક્ષા પટેલ લિખિત અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ટ્વિસ્ટેડ વિસ્પર્સનું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સત્તાવાર વિમોચન કરવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ સાહિત્યિક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મંચ પર જાણીતા લેખિકા અને સ્ક્રીન રાઇટર સોનલબેન ઓડેદરા તેમજ આદરણીય એઆઈ અને ટેક એક્સપર્ટ અને વી પબ્લિશર્સના ફાઉન્ડર શ્રી વિઝનભાઈ રાવલ પણ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી અને યુવા લેખિકાની આ અદ્ભુત કલમને બિરદાવી હતી. દીક્ષા પટેલ, આજે તમારી બુક લોન્ચ થાય છે, એ શેના વિષય છે અને શું છે તમે જણાવશો? જે ટ્વિસ્ટેડ વિસ્પર્સ જે આજે બુક લોન્ચ થઈ એ બુક ક્રાઇમ થ્રિલર અને સસ્પેન્સના બારેમાં છે. અગાઉ પણ બુક કોઈ લખેલી છે તમે? ના, અમારી પહેલી બુક છે. અચ્છા. ને હવે તમે કોઈ બીજી બુક લખવા માંગી રહ્યા છો? એટલે મારા મગજમાં આ બુકની પછીની સિરીઝ છે, આઈડિયા છે, હવે લખીશું એ મારા બારેમાં. ના, તમારી ઉંમર પ્રમાણે આ બુક તમે ઇંગ્લિશમાં લખી છે? હા, મેં ઇંગ્લિશમાં લખી છે. મને ખરેખર બુકનું ઇન્વિટેશન આવ્યું ત્યારે જોઈને બહુ આનંદ થયો કે 12થની સ્ટુડન્ટ એક આ રીતની બુક લખે છે અને ખરેખર આની જરૂર છે અને બહુ સારું ટોપિક ઉપર એની બુક લખી છે. દીક્ષા પટેલ જે આજની આપણી ઓથર છે, યંગ જનરેશન માટે આ એક પ્રેરણાદાયક છે કે કોઈ બી આ રીતનું નવું કામ થતું રહે, આર્ટ ક્રિએટિવિટીમાં કોઈને કોઈ નવા બાળકો નવું કામ કરતા રહે. ખાસ કરીને આજે બુક લોન્ચ કરવા માટે યંગ જનરેશન તરીકે આજે આવેલા છે, આપણા તરફથી શું સંદેશ રહેશે કે જેથી લોકો આ લખવા માટે આગળ આવે છે? ખરેખર આજના બાળકોને સોશિયલ મીડિયાથી આગળ ક્રિએટિવ ફિલ્ડમાં લખવા માટે, પેઇન્ટિંગ, બધા આર્ટ ફિલ્ડમાં કે લખવા માટે પ્રોત્સાહન કરવું જોઈએ. જે પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ બી ક્રિએટિવિટી હોય, અને ખરેખર બાળકોને લખવા પોતાની અંદર શું છે, શું એના વિચારો છે એ દર્શાવવા બહુ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક બધા કઈ રીતે પોતાની અંદરના વિચારો બીજા સુધી પહોંચાડે, અને ખરેખર પેરેન્ટ્સને અને આજુબાજુ ટીચર્સથી લઈને બધાને એને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આજે જે બુક લોન્ચ થઈ રહ્યું છે જી, તે વિશે જણાવો. નમસ્કાર, મારું નામ વિઝન રાવલ છે. હું વી પબ્લિશર અને સાહિત્ય મંચનો ફાઉન્ડર છું, જે આ બુકને પબ્લિશ કરી રહી છે. આ પુસ્તક જે છે એ થ્રિલર અને હોરરનું એક અનોખો સમન્વય છે એવું કહી શકાય. કે દીક્ષા પટેલ જે 12th સાયન્સમાં ભણતી વિદ્યાર્થીની છે, તેણે આ પુસ્તકને લખ્યું છે અને આ પુસ્તક આજે અમે રિલીઝ કરવા જઈ રહ્યા છે. આ પુસ્તક જે છે એ વિશ્વના 13 કન્ટ્રીઝની અંદર એમેઝોન કિન્ડલ ઉપર પબ્લિશ થઈ રહ્યું છે, લોન્ચ થઈ રહ્યું છે. આજે દીક્ષા પટેલે હોરર ફિલ્મ ઉપર લખ્યું છે અને ઇંગ્લિશમાં લખ્યું છે, કે તમે યુવાનોને શું તમે મેસેજ આપવા માગશો? યુવાઓને હું એટલું જ કહીશ કે આજના યુવાઓ જેમ કહે છે કે જેનઝી જનરેશન છે, એ બહુ જ તેની ધીરજ બહુ જ ઓછી હોય છે. એ લોકો વોટ્સએપ કે મોબાઈલ કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈને પોતાનો સમય વધારે પસાર કરતા હોય છે. આવા સમયમાં જ્યારે એ 12મા ધોરણમાં ભણતી છોકરીએ આખી પુસ્તક લખી અને એ પુસ્તકને આખું સ્વરૂપ આપ્યું, સો એની અંદરની ક્રિએટિવિટી જે છે એને મરવા ના દીધી, કે એઆઈ કે બીજા બધા સ્ત્રોતોથી એને દબાવવા ના દીધી. એને જાતે લખી અને આગળ વધી અને આગળ આખું પુસ્તક એને રિલીઝ કર્યું. તો આ વસ્તુ હું કહીશ કે ધીસ ઇઝ રિયલી ઇન્સ્પિરેશનલ ફોર ઓલ ધ યંગસ્ટર્સ અક્રોસ ધ ગ્લોબ. આ છે પુસ્તકના રિલીઝ કરતા ફાઉન્ડર મિતેશ શાહ, રખેવાળ પ્લસ.